વિજય, હું ને મારી બેન જોડવા હોય તો તમે મને કઈ રીતે ઓળખો? જોડવા સેમ ટુ સેમ હોય તો કેમ નહીં ઓળખવાની? હાવ હેલું ચૂંટલો ભરીને કકડાટ કરે તો તું, અને શરમાઈ જાય તો તારી બેન. આખો દિવસ ઘરે સુતા સુતા શું રહ્યો છો? કઈક કામ ધંધો વિચારો ને, કઈક કામ ધંધો કરો. હવે યાર જીવનમાં કામ કરી કરીને થાકી ગયો. હવે કઈક એવો ધંધો કરવો છે જેમાં મહેનત બીજા કરે અને નફો આપણાને થાય. એક કામ કર, સુલભ શૌચાલય ખોલ નાખ. વિજય, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. મેં હમણાં જ ટીવીમાં જોયું હતું, એક બાબા કહેતા હતા કે अच्छी सेहत के लिए अपनी सांस पे कंट्रोल करो. હવે એનાથી એના બૈરા ઉપર કંટ્રોલ નથી થતો, સાસ ઉપર હું તંબુરો થવાનો છે. રેવા દે ભલે તારી તબિયત બગડે. એ વિટલા, ખાતા હોય ત્યારે બોલવાનું જ નહીં, ચૂપ રહો શાંતિથી. કેટલી વાર કઈ કઈ થાકી ગયો. હવે બોલો. તારું ડોહું મચ્છર હતું તારા શાકમાં. તમે છે ને બહુ જ ભોળા છો. બધા તમારો ફાયદો આરામથી ઉઠાવી જાય છે. કઈક તો બદલો, કઈક તો બદલો. મમ્મી આમને કયો. શુભ મુહૂર્ત જ તે ચાલુ કર્યું છે. પથારી ફેરવી નાખી બાપડાની. આ જો તમારા વાર ખરી ખરીને ટાલ થવા માંડી. જો ટકો થઈ ગયો તો છૂટાછેડા આપી દઈશ. લે બસ, ખોટું ટેન્શન લેતો તો વાળ ઉતરવાનું. એ સાંભળો, તમને બે હાહુ વહુને કહી દઉં, આજે ભીંડાનું શાક ના બનાવતા. મહેરબાની કરીને 4 દિવસથી ભીંડાનું જ શાક ખાવું રેગ્યુલર. કોઈને ભાવે રેગ્યુલર એકની એક વસ્તુ? તો રોજ માવો ખસી તારા ડોજામાં કેમ ઉતરે છે? છાણીમાંની જે બનાવીને ખાઈ લેવાનું. મને તો બહુ ભાવ ભીંડા. અને સાચું કહું, તું સુંદર તો બહુ જ છે, પણ જોડે જોડે મગજ વગરની છે. એ સુંદર હતા એટલે તું પ્રેમમાં પડ્યો, અને મગજ વગરની હતી એટલે તારી જોડે લગ્ન કર્યા. હારો બળજ્યો. મમ્મી, આ તમારા છોકરાને સમજાવો, કઈ કામ ઢંગનું કરતા નથી. હવે શું કર્યું મેં? કાલે કિસ્સો બદલો તમે લગાયો તો ને? હા લગાવ્યો તો. ખબર નહીં કેવો લગાયો. 2 વાર મારું શાક બળી ગયું.